આજ તો આપણે વાડીએ લહણ ઉપાડવું પડ્યું હતું. જય શ્રી રામ બધા મિત્રોને. સવારના પોરમાં વહેલા ઉઠીને ગાડી લઈને નીકળી ગયા આપણા ગામના પાટિયા બાજુ. આપણા નસીબ એવા માટાથી ગદની બસ જ નહીં આવી. પાટી આવી ગઈ ને અત્યારે ફૂલ અંધારો હતો. પછી જરીક વાર પછી અંજવાળું થઈ ગયું. દ્વારકા પદયાત્રા વાળા બધા હાલીને જતા હતા. પછી ફાઇનલી બસ આવી ગઈ. બસમાં બેન આપણે નીકળી ગયા જામનગર બાજુ. જામનગર આવીને તળાવની પાળે જરીક વાર બેઠા હો. જરીક વાર તળાવની પાળે બેઠા ને એસટીમાં થઈ ગઈ મોટી લપ. આપણે આઈટી થતું મોડો ગાયો નીકળી ગયા આઈટી બાજુ. ટ્રેડમાં આવી ગયા ને આપણે દેવો નથી ટેસ્ટ તો મહિના વાંચ્યો એટલું વાંચ્યું 2-3 કલાક વાંચીને ટેસ્ટ બેસ્ટ દઈ દીધી ને આપણી પડી ગઈ રહી જાઓ. રજા પડી ગઈ ટેસ્ટી આવી ગયા. બસમાં બેન બહારનો વ્યૂ જોતા જોતા ખસકા દીધી ઘર બાજુ. ઘરે બેગ મૂકીને નીકળી ગયા આપણે વાડી બાજુ. વાડી આવી ગયા ને બપોરટાણું થઈ ગયું. ભૂખે લાગી ગઈ તો આપણે બેસી ગયા દેશી શુદ્ધ ખાવા. જમીન તડકા ધૂમ ને આપણે આવી ગયા લહણનો ક્યારો ઉપાડવાનો. જો આ આપણો ક્યારો ને આ બધું આપણે ઉપાડવાનો. હાલો બાકા ઝીકી બોલાયો અને ફાઇનલી બાકા ઝીકી બોલાવીને આમાં મેન લહણના ગાંઠિયા હતા એ ઉપાડી લીધા ને હવે તૂટતા હતા. આપણે આવી ગયા ઓઈરિયન લીધી કોદારી ને બાપા માંડ્યા ખોદવા ને આપણે વાહ માંડ્યા વીરમાં હો. આપણે એટલી કોદારી આકી લહણની પથારી ફેરી નાખી. સોરી લહણની પથારી નહીં આપણે બધું લહણ ઉપાડી નાખ્યું કરી નાખ્યો ઢગલો. જોઈ લ્યો લહણ એમ થયો તમારે જોતું લઈ જાય ખાલી 200 નો જ કિલો. ગાયો કા ફોલો કરતા જાવ પાછો ન કરું હું નહીં જરૂર.